આજે અશ્વત્થામાને મારવા માટે તૈયાર થયા છે. પણ એવે સમયે દ્રૌપદીએ કીધું કે હે સ્વામી, જે વિદ્યા આજ ગુરુએ એના પિતા હોવા છતાં એના પુત્રને નથી શીખવાડી, એ વિદ્યા એને તમને ભણાવી છે. આજે તમે આ ગુરુના પુત્રને મારશો તો તમને બે પાપ લાગશે. એક તો કે ગુરુના પુત્ર તરીકેનું પાપ લાગશે, અને બીજું પોતે કે બ્રાહ્મણ છે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે બ્રાહ્મણો આપણા ઘરે પધારે છે. સારી સદલક્ષ્મી આવે ત્યારે મને અને તમને બધાને એવો વિચાર આવે કે આપણે કોઈ ભગવત કાર્ય કરીએ. નકર આપણા ઘરની અંદર લાખો કરોડો રૂપિયા આવતા હોય, વિચાર આવે આપણને કે આ પરસોત્તમ માસની અંદર આપણે સારા કાર્ય કરશું, પણ સારી સદલક્ષ્મી આવે ને ત્યારે મને અને તમને ભગવાનના સાનિધ્યમાં, ખાટુ શ્યામના સાનિધ્યમાં બેસી આ સત્સંગ કરવાનો અધિકાર છે, એ આપણને પ્રાપ્ત થાય છે. અને આજે આપણે પણ નથી અનુભવી શકતા કે આપણે કોના જન્મનું પુણ્યનું ફળ આપણે બધા લઈ છીએ. આજે આપણા કંઈક પૂર્વજોએ એવી પ્રેરણા કરી હશે, પૂર્વે પોતે કંઈક એવા સત્કર્મો કર્યા હશે કે જેના સંકલ્પ પોતે લીધા હશે પણ પોતે પૂર્ણ નથી કરી શક્યા, ત્યારે આપણને આ સંકલ્પ પૂર્ણ કરવા માટે અહીંયા મોકલા છે. નકર વિચાર આવે આપણને કે ખાટુ શ્યામના મંદિરે શ્રીમદ ભાગવત કથા બેઠી છે, 18 તારીખથી 24 તારીખ સુધી આપણે એક કામ કરી, આજ જાશું, કાલ જાશું, પરમ દિવસ જાશું, એમ કરતા કરતા 7 દિવસ નીકળી જાય, પણ કથાની અંદર આપણે ક્યારે આવી ન શકીએ. પણ ભાગ્યો દયે ને બહુ જન્મ સમર જીતે ન, કે ભાગ્યનો ઉદય થાય છે ત્યારે ખાટુ શ્યામ એને આંગળી પકડી અને અહીંયા તેડી આવે છે. હારે કા સહારા બાબા શ્યામ હમારા. ભવ્યથી ભવ્ય આયોજન. ઠાકોરજીને એટલી પ્રાર્થના કરું કે આ સત્કર્મની અંદર, આ શ્રીમદ ભાગવતના કાર્યની અંદર જે કોઈ પણ લોકો, આમાં શ્યામ સખા પરિવારના દરેક ટ્રસ્ટીઓએ પણ ભાવપૂર્વક પોતાનું યોગદાન આની અંદર આપ્યું છે. ઘણા લોકો કાર્યકર્તાઓની દ્રષ્ટિએ જે કામ કરે છે, અહીંયા સ્વયંસેવકો છે, જે બધા ભક્તજનો છે, શ્રોતાગણો છે, એ કોણ છે? તો કે શ્યામ સખા પરિવાર છે. ઘણા લોકોનું કેવું હોય કે સાયલેન્ટમાં રહીને કામ કરવાનું હોય, કોઈને ખબર ન પડે, ટાંચણી પડે તો અવાજ ન આવે કે આ કામ મેં કર્યું છે. કેમ કે આ કાર્ય છે ને આપણે નથી કરતા, ભગવાન પોતે કરે છે અને આપણને અહીંયા મોકલે છે. આજ જ્યારે દ્રૌપદીએ અર્જુનને વાત કરી, યુધિષ્ઠિરજીને વાત કરી, ભીમને વાત કરી કે જે વિદ્યા એના પિતા હોવા છતાં એના પુત્રને નથી ભણાવી, એ વિદ્યા તમને ભણાવી છે, તમે આને મારશો તો તમને પાપ લાગશે. હવે સમયે ભીમે કીધું કે કોઈ પાપી જ્યારે પાપ કરે ને તો એને મારવામાં કે પાપ નથી, કે એ તમારી બધી વાત સાચી, પણ આ બ્રાહ્મણનો પુત્ર છે, કે તમે આને મારશો નહીં. પણ એવે સમયે ભગવાન કૃષ્ણએ કીધું કે તમારે આને મારવો ન હોય ને તો એક કામ કરો, કે આના મસ્તકમાં રહેલો જે મણિ છે એનું છેદન કરી નાખો, એટલે કે એનું અપમાન થશે. અને આજે આ જગતની અંદરમાં દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન વાલું છે. બધા એમ ઈચ્છતા હોય કે મને માન મળે, મને કોઈક માનથી બોલાવે, પણ આજ જ્યારે આપણે કોઈકને માન આપશું તો કોઈક આપણને માન આપશે. ક્યારેક સારા દિવસ આવે ને આપણા ઘરે, કે આપણા દીકરાનો જન્મદિવસ હોય, આપણા ઘરે કોઈ આપણા પૂર્વજોની તિથિ આવે, તો આ દિવસ દરમિયાન આપણે ઘણીવાર કેવું બને કે જન્મદિવસ આવે તો આપણે આપણા ઘરે કેક લઈ આવી, મોટું કેકનું કટિંગ કરીએ, સેલિબ્રેશન કરીએ છીએ. પણ સનાતન ધર્મની અંદર એ દીકરા કે દીકરી જેનો જન્મદિવસ છે, તમારી મેરેજ એનિવર્સરી આવે છે, કોઈ સારો દિવસ આવે છે તમારા ઘરે, ત્યારે તમારા ઘરે એ દીકરા દીકરીના હાથે પૂજન કરાવો. અને છેલ્લે હું તો એટલું કહીશ કે કાંઈ ન થાય ને તો ગાયને ઘાસચારો કરાવો, ખાલી માત્ર 11 રૂપિયાનો. એના આયુષ્યમાં અને એના આરોગ્યમાં વધારો થશે.
અહીંયા શ્યામજીના સાનિધ્યમાં એની પૂજા કરાવો, આશીર્વાદ લેવડાવો. કલિયુગનો કૃષ્ણ ભગવાન ખાટુ શ્યામ છે. અને આજની તારીખે પણ દરેક વ્યક્તિના તમામ જે મનોકામનાઓ છે, દરેક વ્યક્તિની ઈચ્છાઓ છે, એને પરિપૂર્ણ કરનાર કળિયુગના દેવ ખાટુ શ્યામ છે. આજ આ સમયે દ્રૌપદીની બધી આવી જ્યારે વાતો સાંભળી ત્યારે અશ્વત્થામાં પણ આજે એને વામસ્ય ભાવા કહી અને એના વખાણ કરવા લાગ્યા. એમ કહે છે કે દ્રૌપદીમાં તો કેટલી સદબુદ્ધિ છે કે મેં આવડું મોટું પાપ કર્યું છતાં પણ મને કે બચાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે એના મસ્તકમાં રહેલો મણીનું છેદન કરી નાખો અને એને જવા દો. પણ એ સમયે અશ્વત્થામાં શું કહે છે કે મારું આવું અપમાન, હું એક કામ કરીશ, પાંડવોનો જે વંશજ છે ને, કે જે ઉત્તરાના ગર્ભમાં રહેલો જે પુત્ર છે એનું હું હમણાં જ કે બ્રહ્માસ્ત્ર દ્વારા એનો હું મૃત્યુને ઘાટ ઉતારી દઈશ. પણ એને ખબર નથી કે જેનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે, પરમાત્મા શ્રી હરિ કૃષ્ણ કરે છે, એનો વાળ કોઈ દિવસ ક્યારેય વાંકો થતો નથી. આ બાજુ અશ્વત્થામાએ પોતાનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને આવા સમયે પાંડવો ભગવાન કૃષ્ણ પાસે વિનંતી કરીને કહે છે કે હે ભગવાન, આ પ્રાર્થના તો પૂર્વે કુંતા માતાએ કરી દીધી હતી કે ભગવાન જ્યારે દ્વારિકાથી હસ્તિનાપુર પધાર્યા હતા એ સમયે ભગવાન કૃષ્ણનો જે રથ હતો જ્યારે માર્ગમાંથી પસાર થાય ત્યારે કુંતા માતા અહીંયા જઈને કહે છે કે ભગવાન, હું જાણું છું હે દ્વારકાધીશ કે તમે સર્વત્ર પરમાત્મા છો, ભગવાન છો. અને એવે સમયે ભગવાન બોલ્યા કે ફૈબા, તમે આ શું કરો છો? તમે મારા ફૈબા છો કે તમારે મને કે પગે ન લગાય. પણ ત્યારે કુંતા માતાએ કીધું કે ભગવાન, હું જાણું છું તમે સર્વશક્તિમાન છો અને ડગલે ને પગલે તમે અમારી રક્ષા કરી છે. તમે અમને એક એવું વરદાન આપો કે અમારા જીવનમાં કે ડગલે ને પગલે કે દુઃખ જ આવ્યા કરે. ભગવાન કે આ શું માંગો છો? ત્યારે ફૈબાએ કુંતી માતાએ કીધું કે જો દુઃખ આવશે ને ભગવાન તો અમે તમને યાદ કરશું, બાકી સુખની અંદરમાં, આ કળિયુગની અંદરમાં કોઈ એવો જીવાત્મા નથી કે ભગવાન તમને સુખમાં યાદ કરે. દુઃખ પડશે એટલે ભગવાન પાસે જઈને કહેશે કે હે ભગવાન, અમારે આ તકલીફ છે, ઓલી તકલીફ છે, અમારું આ સારું કરો, ઓલું સારું કરો. પણ જ્યારે સારો સમય આવે ને ત્યારે ભગવાનને યાદ કરો, એ તમારી સંપદા સાચી છે. એટલે ગોવિંદ દામોદર સ્તોત્રમાં કીધું કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. કે મનુષ્યનો જ્યારે સુખનો સમય હોય ત્યારે કોઈ દી ભગવાનની ભક્તિ કોઈ દી ભૂલવી નહીં. અને દુઃખમાં આજ દરેકના ઘરે સુખદ પ્રસંગ પણ આવતો હોય અને દુઃખદ પ્રસંગ પણ આવતો હોય છે. પણ દુઃખદ પ્રસંગ આવે ને, આપણા ઘરે કોઈ આપણું સ્વજન જ્યારે સ્વલોક ધામ પધાર્યું હોય, ભગવાનના દેવલોકમાં ગયું હોય, ત્યારે આપણા ઘરે આવશે આપણા પરિવારજનો. 10 દિવસ 12 દિવસ આવીને એમ કહેશે હમણાં બધું સારું થઈ જશે, અમે બેઠા છીએ. પણ 12 દિવસ જઈને પછી કોણ આપણું ને કોણ પારકું એ આપણને સમજાઈ જાય. દુઃખમાં એટલે જ ભગવાનની પાસે એક વસ્તુ માંગવી, ભગવાન દ્વારકાધીશ પાસે જઈને કહેવું કે હે ભગવાન, અમને સહન શક્તિ આપજો. અને આ જગતની અંદરમાં સૌથી મોટામાં મોટી જો કોઈ શક્તિ હોય ને તો એ છે સહન શક્તિ. તમારી પાસે તમારું પોતાનું આત્માનું બળ હશે, આત્મા બળ હશે તો તમે આ જગતની અંદર દરેક જગ્યાએ જીતી શકશો. અને જે માણસે સુખમાં યાદ નથી કર્યા, દુઃખમાં યાદ નથી કર્યા, ત્યારે જેનો અંતિમ સમય આવે છે ત્યારે લખ્યું દેહાવસાને ઇદમેવ જાપ્યમ. કે માણસ ગમે એવો હોય, ખાટલામાં પડ્યો હોય છતાં એ ટાઈમ દરમિયાન માળા હાથમાં લઈને ભગવાનને કહેશે કે હે રામ, હવે મને તું સ્વીકારી લે. પણ સુખમાં યાદ કરેલા હોય, દુઃખમાં યાદ કરેલા હોય ને તો અંતિમ સમયે ભગવાન કોઈ દિવસ તકલીફ નથી આપતા. જીવનું કલ્યાણ થાય છે.
આજે આ સમયે ભાગવતની અંદર એટલી તાકાત છે કે મીરાબાઈએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને છેલ્લે સુધી એને શું માંગ્યું તો કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને છેલ્લે ભગવાને પોતાની મૂર્તિમાં સમાવી લીધા. આજે પણ મીરાબાઈના અવશેષો તમે ગોતવા જાઓ ન મળે, એ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયેલા છે. ભગવાને પોતે એને સ્વીકાર્યા છે. એટલે કીધું ને કે આ જગતની અંદરમાં આપણને કાંઈ કોઈ વસ્તુ મળે કે ન મળે, પણ ભગવાનની ભક્તિ કરવાનો જે અધિકાર મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો, એ આપણે સાર્થક બનાવવાનો છે. કે 21,600 વખત આપણે શ્વાસ લઈ છે અને 21,600 વખત આપણે શ્વાસ બહાર કાઢી છે. જન્મ લઈને આવ્યા ને ત્યારે ભગવાનને આપણે કહીને આવ્યા હતા કે ભગવાન અમે તમારું નામ શ્વાસે શ્વાસે લેશું. પણ અત્યારે કલિકાલ આવ્યો તો શ્વાસે શ્વાસે અહીંયા રહી ગયું અને આપણે શું કર્યું? સ્વાર્થે સ્વાર્થે ભગવાનને યાદ કરીએ છીએ. પણ જ્યારે સારો સમય આવે, કોઈ સારું મોટું સત્કર્મ થતું હોય, ત્યાં જઈ અને બેસીએ, બે ભગવાનના ગુણાનુવાદ ગાઈએ, બે ભગવાનના કીર્તન આવે તો કીર્તન સાથે ગાય, અને એકાદોક જો રાસ આવે તો ભગવાનના ચરણમાં આપણે ઊભા થઈ અને એને અર્પણ પણ કરવો જોઈએ. આ શાસ્ત્રની અંદરમાં શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે જે મયરા પહેલા મુક્તિ આપે છે. આજે આ સમયે વ્યાસજીએ આ ભાગવતની રચના કરી, પણ હવે વિચારી કરે છે કે મેં આ શાસ્ત્રને લખ્યું પણ આ લોકો સુધી જો પહોંચશે નહીં તો આની કિંમત કઈ રીતે થશે. પોતાના 2 શિષ્યોને કીધું કે જાઓ તમે આ શ્લોકનો ગુંજારવ કરો, અને મારા પુત્ર સુખદેવજી કે જેને જન્મતાની સાથે 16 વર્ષની ઉંમરે પોતાના ઘરનો ત્યાગ કરી એના પિતાને કીધું કે તમે મારા પિતા નથી અને હું કે તમારો પુત્ર નથી. જન્મતાની સાથે જ પોતે વૈરાગ્ય લઈ લીધું. એમ આપણે પણ ભગવાનની ભક્તિ કરવી છે, પણ હું એટલું કહીશ કે સંસારમાં રહી અને ભગવાનની જે ભક્તિ થાય ને એવું બીજું એકય સાધન નથી અત્યારે. કેમ કે આપણી પાસે એવી કોઈ તપ કરવાની તાકાત નથી. હમણાં પ્રયાગરાજની અંદર કુંભ ગયો, આપણે જોયું. કુંભ લાગ્યો તો ક્યારે? તો કે શિયાળાની અંદર. આપણે આપણા ઘરે સ્નાન કરવા બેસીને તો આપણે 2 વાર પાણીનું તપેલું ગરમ કરી અને આપણે નાવા જાય છે. પણ જ્યારે અહીંયાના સાધુ કડકડતી ઠંડીમાં એ પાણીમાં સ્નાન કરી અને પોતે સાધુ તરીકે પોતાનું જે જીવન છે એ વિતાવે છે. એમ આજે કલિકાલની અંદર કૃષ્ણ ભગવાનનું એક મોટામાં મોટું મહાન શ્રેષ્ઠ સાધન એટલે શ્રીમદ ભાગવત છે, કે જે મને અને તમને આ સાંભળવાનો, કથા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. અને જ્યારે અધિકારી વક્તા અને અધિકારી શ્રોતાઓ જ્યારે બંને મેળાપક થતો હોય ને ત્યારે ભગવાન કૃષ્ણને અહીંયા આવીને બહુ આનંદ આવતો હોય છે. કેમ કે ભગવાન કૃષ્ણ આજની તારીખે જ્યાં ક્યાંય પણ ભગવાનના ગુણાનુવાદ થાય છે ત્યાં ભગવાન પોતે જઈ અને પોતે બેસે છે. એટલે કહેવાય છે કે 7 દિવસની કથા હોય, આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો અહીંયા જઈ અને કોઈ દિવસ ક્યારેય ક્રોધ ન કરવો. અને કદાચ કોઈ એવું અજ્ઞાત વ્યક્તિ કે જેને આપણે ઓળખતા નથી છતાંય પણ ત્યાં પધાર્યું છે, કથામાં બેસી અને કથા સાંભળે છે, કદાચ પ્રસાદ લેવા માટે આવ્યું છે, કંઈક માંગણી કરે છે તો એને ના પાડવી. કયા સ્વરૂપે ભગવાન આવી અને પોતે અહીંયા આવીને બેસી જાય છે એની આપણને ખબર નથી. એકવાર દેવર્ષિ નારદ વૈકુંઠમાં ગયા તો ભગવાન વિષ્ણુ એને દેખાણા નહીં. બ્રહ્મલોકમાં ગયા ત્યાં પણ ન દેખાણા. કૈલાસમાં ગયા ત્યાં પણ ભગવાનના દર્શન ન થયા. આકાશ માર્ગની અંદર પણ ગોઈતો ક્યાંય ભગવાન ન દેખાણા. એવે સમયે પૃથ્વી પર એકવાર દેવર્ષિ નારદને ભગવાન મળ્યા. તો કે ભગવાન તમે ક્યાં વસો છો? એ કે. અને એવે સમયે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હું તો અહીંયા વસું છું કે જ્યાં મારો ભક્ત મને પ્રેમથી, ભાવથી મને યાદ કરે છે, એના હૃદયમાં જઈ અને કે હું બેસું છું. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તાની યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ
પોતે ત્યાં જઈ અને પોતે બેસે છે કે જે ભક્ત મને પ્રેમથી યાદ કરે છે અહીંયા જઈ અને કે હું મારું સ્થાન લઉં છું. અને મહર્ષિ વેદવ્યાસના 2 શિષ્યોના 2 શ્લોક દ્વારા જ્યારે પહેલો શ્લોક બોલાય છે ત્યારે સુખદેવજી મહારાજના કાને આ શ્લોક પડ્યા ત્યારે એને પૂછ્યું કે આટલા સુંદર મજાના શ્લોક તમને કોને તૈયાર કરીને આપ્યા છે? અને એવે સમયે શિષ્યો જવાબ આપે છે કે આ તો અમારા ગુરુજી છે મહર્ષિ વેદવ્યાસ, કે જેને 18 પુરાણોની રચના કરી છે, 18 ઉપપુરાણો બનાવ્યા છે, 108 ઉપનિષદો બનાવી છે, 4 વેદ અને 6 શાસ્ત્રનું જેની પાસે જ્ઞાન છે. પોતે જ્ઞાનાવ અવતાર છે. વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાંથી એક અવતાર છે જ્ઞાન અવતાર. એ જ્ઞાન અવતાર છે મહર્ષિ વેદવ્યાસ પોતે, કે જેને અમને આ શ્લોકો ભણાવ્યા છે. આ સુખદેવજી મહારાજ એટલા રાજી થયા કે આ શિષ્યોના ગુરુ છે પણ મારા તો કે પરમ પિતાજી છે. હું મારા પિતાજીની પાસે જઈશ તો આ ગ્રંથને કે હું ભણીશ. તરત જ પાછા આશ્રમમાં આવ્યા, પિતાના આશીર્વાદ લઈ ગ્રંથોને ભણ્યા. પણ જ્યાં સુધી અધિકારી શ્રોતા જ્યાં સુધી લાયક નથી બનતા ત્યાં સુધી ભગવાન પોતે અધિકારી વક્તાને મોકલતા નથી. આજે ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું રક્ષણ ભગવાન કૃષ્ણએ કર્યું સુદર્શન ચક્ર દ્વારા, એવી જ રીતે ભગવાન દરેક જીવનું પણ રક્ષણ કરે છે. અને આજે પરીક્ષિત મહારાજ પાંડવોનું રાજ્ય સંભાળતા સંભાળતા એક સમયે વિચાર કરે છે કે મારા પૂર્વજો મારા માટે કે શું રાખીને ગયા હશે. આપણે કેમ આપણા વડીલો હોય એ આપણા માટે કંઈક ને કંઈક વસ્તુ રાખીને ગયા હોય, પટારાની અંદર હોય, કબાટની અંદર હોય, તિજોરીની અંદર હોય, તો આપણે એમાં જોઈ તો ખરા જ. એમ આજે પરીક્ષિત મહારાજ પહેલી વખત પટારો ખોલીને જોવે છે તો એની અંદર જરાસંઘનો મુકટ, સુવર્ણ મુકટ હતો. એટલે વિચાર એવો કર્યો કે લાવાને એક કામ કરું, મારા મસ્તક પર ધારણ કરું. પણ કયા સમયે કઈ વસ્તુ કરવી એ આપણને બ્રાહ્મણો પંચાંગ આપણને શીખવે છે. સારો દિવસ હોવો જોઈએ, સારું મુહૂર્ત હોવું જોઈએ, સારું ચોઘડિયું હોવું જોઈએ, કઈ વસ્તુનો ઉપયોગ કરી છે ને એના માટે. પણ આજ પરીક્ષિત મહારાજે કાંઈ વસ્તુ વિચાર્યા વગર એ મસ્તક આખો પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધો મુગટ. અને પહેલી વાર મુગટને પહેરી પોતે વનમાં શિકાર કરવા જાય છે. એવામાં શિકાર કરી સમીક ઋષિના આશ્રમમાં આવી અને પોતે વિશ્રામ કરવા માટે આવે છે. પણ આજ સમીક ઋષિ છે એ ધ્યાન તપમાં લીન હતા, સમાધિમાં. રાજાએ વિચાર કર્યો કે ઋષિએ મારું અપમાન કર્યું, મારું સ્વાગત ન કર્યું. એટલે શું કર્યું? તો કે આશ્રમમાં એક મરેલો જે સાપ હતો એ લઈ અને સમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. હવે આ વાતની જાણ શિષ્યો દ્વારા સમીક ઋષિના પુત્ર શૃંગી, કે જે પોતાનું નિત્ય કર્મ કરવા માટે કિનારે જાય છે નદીના, અને આ સ્નાનાદિ કર્મ કરે છે, ત્યારે આવીને સમાચાર આપે છે કે તમારા પિતાના ગળામાં એક રાજાએ મરેલો સર્પ નાખ્યો છે. અને આજે શૃંગી અહીંયાથી આવી અને જોવે છે આ દ્રશ્ય. કમંડલમાંથી પાણી હાથમાં લઈ અંજલિ છાંટી અને કહે છે કે આજથી હે રાજન, 7મા દિવસે કે તારું મૃત્યુ થશે. અને તે મારા પિતાના ગળામાં જે મરેલો સર્પ નાખ્યો છે ને એ તે પોતે તારા ગળામાં જીવતો સર્પ કે પહેરી લીધો છે. પણ આજથી 7મા દિવસે કે તક્ષક નાગ આવી અને તને કે દંશ આપશે. પરીક્ષિત રાજાએ પોતાના જીવનમાં એક જ વાર પાપ કર્યું. પણ જે વ્યક્તિ પાપ કરે ને પછી પાપને યાદ કરવું પડે કે આપણે કયું પાપ કર્યું હતું. પણ આપણે કળિયુગમાં શું કરીશું? પાપને યાદ નથી કરતા, પુણ્યને યાદ કરીશું. એકાદશી રહેતા હોય, બીજ રહેતા હોય, ઘણી જગ્યાએ હવે કલિકાલ આવ્યો એટલે ભક્તિ વૈધી. પણ કેવી ભક્તિ? તો કે દાંભિત ભક્તિ વૈધી. પેલા આપણા ગઈઢા હતા, વડીલો હતા ને, એ વર્ષની અંદર 5 વર્ષે એકવાર બિચારા હરિદ્વાર જતા.
અત્યારે હરિદ્વારની અંદર 1 મહિનાની અંદર 5000 થી વધારે કથાઓ થાય છે શ્રીમદ ભાગવતની. તીર્થયાત્રાએથી આવતા તો આપણા ઘરે બેનું, દીકરીઓ, બ્રાહ્મણો, ભાણેજુ બધાને બેસાડીને જમાડતા. અત્યારે તો જમવાનું પણ થઈ ગયું કેવું, તો કે ગુફે સિસ્ટમ થઈ ગઈ. હાથે થાળી લઈ લ્યો અને હાથે જમો. ભગવાનનો પ્રસાદ પણ છે, કઈ રીતે દેવાય? તો કે આપણે કોઈને પ્રસાદ આપીને કે આપણે લઈ તો આપણે એનો શબ્દ બોલીને લેવો જોઈએ. જય શ્રી કૃષ્ણ છે, જય શ્રી શ્યામ છે, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. પણ આપણે તો શું કરી, પ્રસાદ લઈ અને પાછા ઘરે આવતા રહે. ઘણા લોકો એમ કહે કે અદા અમે આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી, પાછળ શબ્દ કયો આવ્યો, સાંભળી નાખી. પણ કથાને સાંભળવાની ન હોય, કથાને જીવનમાં ઉતારવાની હોય. ઘણા લોકોનું કેવું હોય કે કથા સાંભળવા માટે આવે, પહેલેથી છેલ્લે સુધી બેસે, પણ છેલ્લે જ્યારે ઊભા થાય ને એટલે અહીંયા કપડા આખા ખંખેર. જે કાંઈ જ્ઞાન લીધું હોય એ પાછું આપણે અહીંયા મૂકીને વયા જાય છે. પણ કંઈક આ કથામાંથી લઈ અને આપણે આપણા ઘરે જવાનું છે. આપણા ઘરની અંદર એકાદ નિયમ બનાવવાનો કે જ્યારે ક્યારેય પણ બહાર જાય, કોઈ શુભ કાર્યના અર્થે જાય છે તો ગણપતિ ભગવાનના દર્શન કરો, તમારા ઈષ્ટદેવના દર્શન કરો, તમારી કુળદેવી માતાજી હોય એને વંદન કરો, તમારા પૂર્વજોને પગે લાગો. અને છેલ્લે હું કહું, એટલું કાંઈ થાય કે ન થાય, તમારા ઘરની અંદર એકાદ વ્યક્તિ હોય, સ્વજન હોય, વડીલ હોય, એને જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય એવો શબ્દ બોલી, જય માતાજી આવો શબ્દ બોલીને તમે તમારા ઘરની બહાર નીકળો. કોઈ દી 1% વિઘ્ન નહીં આવે તમારા કાર્યની અંદર. ઘણા એમ કહે ને કે અદા અમારે કેટલા બધા વિઘ્ન આવે છે, કે નોકરીમાં તો કે મોડું થઈ જાય છે, ધંધામાં તો કે ખોટ આવે છે. પણ એકાદ નિયમ તમારા જીવન માટે જરૂરી છે. આજે આપણા માટે નહીં તો આપણી આવનારી પેઢી માટે. પણ આજ આપણે જો કાંઈ પૂજા નહીં કરી તો આપણી આવનારી પેઢી છે એ કાંઈ નથી કરવાની. આપણા પરિવારના કુલદેવી માતાજી હોય, ઈષ્ટ દેવતા હોય, એના જે નૈવેદ્ય થતા હોય એ નૈવેદ્ય આપણે એને અર્પણ કરવા જોઈએ. તમારા બાળકોને સારા સંસ્કાર આપો કે આપણા ઘરમાં જે વડીલો હોય એને વંદન કરી પગે લાગી અને પછી બહાર જવાનું, શાળાએ જવાનું. અને એમાંય જો તમારું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો એને ગુજરાતી વાંચતા આવડી ગયું હોય, હિન્દી વાંચતા આવડી ગયું હોય તો એની સરસ્વતી ચાલીસાની બુક આવે, માત્ર 5 કે 7 રૂપિયાની બુક આવે. આપણા બાળકોને એ સરસ્વતી ચાલીસાનો પાઠ કરાવો. એનાથી શું થશે તો કે વિદ્યામાં, બુદ્ધિમાં એ બાળક કુશળ એકાગ્રતા પ્રાપ્ત કરીને પોતે આગળ જશે. અને આજે પરીક્ષિત મહારાજે પહેલી વખત પોતાના જીવનમાં પાપ કર્યું, પણ પોતાના મહેલે આવી તમામ જે રાજર્ષિ વસ્ત્રો હતા એને ત્યાગી દીધા અને આજે પોતે ઋષિ વસ્ત્ર ધારણ કરી લીધા. તમામ અંગે રહેલા આભૂષણો પણ મૂકી દીધા. હવે માત્ર એક જ શોધ કરે છે કે 7 દિવસની અંદરમાં હું કોને આ વાત કરું કે મારા જીવનનું કલ્યાણ થાય. એક મહાત્માઓને મળીને વાત કરે છે, પણ કોઈની પાસે આનું નિરાકરણ નથી. એવામાં એક મહાત્માએ એને કીધું કે તમારે જો 7 દિવસમાં જો મુક્તિ જોતી હોય ને તો તમે જાઓ કે ગંગાના કિનારે નૈમિષારણ્યની ભૂમિ ઉપર જઈ અને જો તમારો ભેટો અહીંયા સુખદેવજી મહારાજ સાથે થાય ને તો 7 દિવસમાં તો શું એ